સ્વાગત છે દરેકનું બારેજા ધામમાં. રામ માળી રામ મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા નવા એક બ્લોગમાં. મિત્રો આજે માળીની પૂનમ છે, એટલે આજે હું પૂનમ ભરવા જઈ રહ્યો છું બારેજા ધામ ખુકાર મેલડીમાં. અને અત્યારે શું મારા ઘરે ને હાલ વાગી ગયા છે 5 જેવા, કે અત્યારે મારા કાકાનો છોકરો મને મૂકવા આવશે ગરબાડાથી. આપણે બસ મળશે તે અમદાવાદ નીકળીશું. તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો. રામ માળી રામ. તો ફાઇનલ હતા તો અત્યારે આપણે પહોંચી ગયા છે અમદાવાદ ડેપોમાં અને અત્યારે વાગ્યા છે હાલ 11 અને આપણે 4 વાગે નીકળીશું માળીના ગામ તરફ. તમે લોકો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી. રામ માળી રામ મિત્રો, ફાઇનલી આપણે બારેજા એટલે કે માળીની પાવન ભૂમિમાં પહોંચી ગયા છે અને અહીંયા રહીને તમને માળીની 52 ગજની ધજાના દર્શન કરાવું. જોઈ શકો છો ગાઈસ, સામે માળીની 52 ગજની ધજા ફરકે છે અને આ રહી માળીની મઢેલી અને આ બાજુ કંઈક માળી બેસીને પ્રવચન કરે છે. તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે માળીના દર્શન પણ કરીશું. જય માતાજી, જય ખુકાર મેલડીમાં. રામ માળી રામ. રામ માળી રામ મિત્રો, અત્યારે હું માળીના ધામમાં છું એટલે કે માળીની પાવન ભૂમિમાં છું. અને મિત્રો તમને અત્યારે બતાવું તો ગાઈઝ, સામે જોઈ શકો છો, સામે જે પેલું પીળું કાપડ દેખાય છે ત્યાં માળીના પ્રવચન થાય છે, ત્યાં માળીની ગાદી છે ને ત્યાં વિરાજમાન છે. અને ગાઈઝ આ છે અહીંયા રહીને દેખાય છે આ મઢુલી અને આ માળીની 52 ગજની ધજા છે, જોઈ શકો છો. જસ્ટ તેના નીચે ઊભો છું. અને મિત્રો આ બાજુ જોઈ શકો છો, રામ નામની બેંકમાં ખાતું ખોલવામાં આવે છે રવિવારના દાડે. અને આ બાજુ જમણવાળો છે, અહીંયા રામ માળી રામ મિત્રો, ફાઇનલી આપણે બારેજા ધામ પહોંચી ગયા છે. એટલે હું દાહોદથી બારેજા ધામ માળીના દર્શન કરવા માટે એટલે પૂનમ ભરવા માટે આવ્યો હતો. તો તમે પણ માળીના દર્શન કરી લીધા છે અને જોઈ શકો છો ગાઈસ, આ છે માળીની કંઈક 52 ગજની ધજા. તો તમે લોકોએ પણ માળીના દર્શન કર્યા હોય તો તમારા પાસે થોડોક ટાઈમ હોય તો કોમેન્ટમાં લખી દેજો રામ માળી રામ, રામ માળી રામ. અને ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને ફૂલ ડિટેલ બ્લોગ જોઈતો હોય તો ગાઈસ, મારે આ ચેનલ છે તેમાં વિડીયો મેં બનાવેલા છે, બ્લોગ બનાવેલા છે, તો જોવાનું ભૂલતા નહીં. અને કોમેન્ટમાં લખી દેજો રામ માળી રામ, રામ માળી રામ. અને ચેનલ પર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું ફરી નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય ખુકાર મેલડીમાં. રામ માળી રામ.